આજના આ ડીપ ડાઇવમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છે જે આપણા રોજિંદા જીવન સાથે બહુ સીધો જોડાયેલો છે. હા, અને આપણા શહેરોના રસ્તાઓ સાથે પણ. બિલકુલ. આજનો આપણો સોર્સ મટીરિયલનો વિષય છે સ્ટ્રીટ વેન્ડર્સ અને શહેરી રોડ પ્લાનિંગની નિષ્ફળતાઓ. આ બહુ જ રસપ્રદ અને સંવેદનશીલ વિષય છે ખરેખર. હા, એટલે આ ચર્ચાનો આપણો મુખ્ય હેતુ કે મિશન એ જ છે કે લોકોમાં આ વિશે જાગૃતતા આવે અને બીજું એ કે સરકારે રોડ પ્લાનિંગ અને આ ગરીબ રોજગાર વાંચુઓ માટે ખરેખર શું કરવું જોઈએ તેની સ્પષ્ટ માહિતી મળે. સાચી વાત છે. આ માહિતી લોકો સુધી પહોંચવી બહુ જરૂરી છે. મોટા ભાગે આપણે જોઈએ છીએ કે શહેરમાં જ્યારે પણ ટ્રાફિક જામ થાય છે ત્યારે સૌથી પહેલો દોષ ફૂટપાથ પર ઊભેલી લારીઓને આપવામાં આવે છે. હા, આ બહુ સામાન્ય માનસિકતા બની ગઈ છે. પણ આજના સોર્સ મટીરિયલનું વિશ્લેષણ એવું કહે છે કે આ માત્ર ટ્રાફિકનો મુદ્દો બિલકુલ નથી. એટલે આની પાછળ બીજું ઘણું બધું છે એમ. હા, હું એ જ કહેતો હતો કે આ રોજગારી, શહેરી આયોજન અને સૌથી મોટી વાત માનવીય સહાનુભૂતિનો એક બહુ જ જટિલ વિષય છે. આખી સિસ્ટમની ડિઝાઇનમાં જ ખામી હોય એવું લાગે છે. બરાબર છે. માત્ર લારીવાળાને દોષ આપવો એ સહેલું છે, પણ મૂળ કારણ સમજવું અઘરું છે. તો આ મૂળ કારણ સમજવા માટે આપણે એક દ્રશ્યની કલ્પના કરીએ. હા, ચાલો એ વિઝ્યુલાઇઝ કરીએ. ધારો કે એક અત્યંત વ્યસ્ત રસ્તો છે. ગાડીઓ સતત જઈ રહી છે. ધૂળ અને ઘોંઘાટ છે. અને એ રસ્તાની એક બાજુ વધતી જતી બેરોજગારીને કારણે એક ગરીબ વ્યક્તિ પોતાની લારી ઊભી રાખીને ઊભો છે. આ દ્રશ્ય આપણે રોજ જોઈએ છે. હા, એટલે એ માણસ પોતાના પરિવારના 2 ટંકના ભોજનની વ્યવસ્થા કરવા માટે ત્યાં ઊભો છે. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે આવા ગરીબ લોકો પ્રત્યે આપણે અને ખાસ કરીને આપણી સિસ્ટમ કેવો અભિગમ રાખે છે. મોટા ભાગે તો એમને હેરાન જ કરવામાં આવતા હોય છે. બિલકુલ. સોર્સ બહુ સ્પષ્ટ કહે છે કે આવા લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવવાના બદલે સિસ્ટમ તેમને માત્ર હેરાન કરે છે. હા, એટલે કે પાવર બતાવીને કે દબાણ કરીને લારીઓને ત્યાંથી હટાવવામાં આવે છે. પણ શું બળજબરીથી લારીઓને હટાવવાથી કોઈ કાયમી સમાધાન થવાનું છે? મને તો નથી લાગતું. કારણ કે રોજગારીનો કોઈ બીજો વિકલ્પ તો છે નહીં એમની પાસે. સાચી વાત છે. જ્યાં સુધી તેમને રોજગારી માટે કોઈ યોગ્ય અને નિશ્ચિત સ્થાન આપવામાં નહીં આવે ત્યાં સુધી એક યા બીજા દિવસે લારીઓ ફરીથી ફૂટપાથ કે રોડ પર આવી જ જશે. પેટની ભૂખ તો કોઈ કાયદાથી શાંત ન થાય ને. બરાબર છે. એટલે જ સિસ્ટમે પાવર વાપરવાની જગ્યાએ પ્રેક્ટિકલ વિચારવું જોઈએ. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. હા, કઈ વાત? આજે આપણે શહેરોને સુંદર બનાવવાના નામે જે આઇકોનિક ફૂટપાથ બનાવી રહ્યા છે ને. ઓહ હા, આઇકોનિક ફૂટપાથનો મુદ્દો. હા, આ આઇકોનિક ફૂટપાથ બનાવવાનો આઈડિયા કેવી રીતે સાવ ઉલટો પડ્યો છે એ બહુ સમજવા જેવું છે. સોર્સ મટીરિયલમાં આના બહુ જ મજબૂત 3 તર્ક આપેલા છે. હા, તો એ તર્ક આપણે સાંભળનારને સમજાવીએ. સૌથી પહેલો તર્ક એ છે કે ફૂટપાથ બનાવવા માટે કોઈ નવી જગ્યા તો મળવાની નથી, એટલે રોડને કાપવામાં આવ્યો. બરાબર, એટલે મૂળ રોડની પહોળાઈ તો ઘટી ગઈ. હા, હવે બીજો તર્ક જુઓ. એક બાજુ રોડ સાંકડો થઈ રહ્યો છે અને બીજી તરફ રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં 3 ગણો વધારો થઈ રહ્યો છે. એટલે ગણિત તો એવું કે વાહનો વધે એટલે રોડ પહોળો થવો જોઈએ. બિલકુલ, પણ અહીં તો રોડ ઉલટાનો સાંકડો કરવામાં આવી રહ્યો છે, માત્ર દેખાવ ખાતર. અને આમાં ત્રીજો તર્ક જે છે તે વધારે પ્રેક્ટિકલ છે. હા. આપણે ફરીથી એ દ્રશ્ય વિઝ્યુઅલાઇઝ કરીએ. હા, એ પરિસ્થિતિ કલ્પીએ. પેલો સાંકડો થયેલો રોડ છે, એના પર લારીઓ ઊભી છે. હવે ત્યાંથી પસાર થતી ગાડીઓ કે બાઇકવાળા એ લારીઓ પાસેથી વસ્તુ ખરીદવા માટે રોડ પર જ વાહન ઊભું રાખે છે. સાચી વાત છે. એટલે ખરીદી કરવા માટે વાહનો વચ્ચે જ ઊભા રહી જાય. તો પછી રોડની પહોળાઈ કેટલી બચી? એના કારણે જ ભયંકર ટ્રાફિક જામ થાય છે. અને સોર્સ સ્પષ્ટ કરે છે કે જો આનું યોગ્ય સમાધાન નહીં થાય ને તો ભવિષ્યમાં લોકો ખૂબ જ હેરાન થશે. હા, તો જો આ આયોજન ખોટું છે તો પછી આદર્શ રોડ પ્લાનિંગ કેવું હોવું જોઈએ? આ વિષય સોર્સમાં એક બહુ જ સરસ ઉકેલ આપ્યો છે. વાસ્તવમાં રોડ હંમેશા 3 લેનનો એટલે કે 3 લેન કોન્સેપ્ટ પર હોવો જ જોઈએ. એટલે આઇકોનિક ફૂટપાથ બનાવતા પહેલા આ 3 લેન વ્યવસ્થા હોવી જરૂરી છે એમને? બિલકુલ. આ લેન વ્યવસ્થા વગર બધું નકામું છે. તો આ 3 લેન કેવી રીતે કામ કરે છે આપણે વિગતવાર સમજીએ. જુઓ, પ્રથમ લેન જે જમણી બાજુ હોય છે તે હાઈ સ્પીડમાં જતા વાહનો માટે હોવી જોઈએ. બરાબર. એટલે જેને ઝડપથી જોવું છે એ જમણી બાજુ રહે. હા, અને મધ્યમ લેન એટલે કે વચ્ચેની લેન એવરેજ સ્પીડમાં જતા વાહનો માટે છે. અને ત્રીજી લેનનું શું? એ તો બહુ મહત્વની છે. હા, એ સૌથી અગત્યની છે. ત્રીજી લેન ડાબી બાજુ હોય છે અને તે ખૂબ જ ઓછી સ્પીડમાં જતા વાહનો માટે છે. એટલે સોર્સ મુજબ ઉદાહરણ તરીકે વૃદ્ધ લોકો દ્વારા ચલાવવામાં આવતા વાહનો કે સ્ત્રીઓ દ્વારા ચલાવવામાં આવતા વાહનો. હા, અને સાઈડમાં ઊભું રાખવા એટલે કે પાર્કિંગ કરવા માટે પણ આ લેન જ વપરાય. પણ અત્યારે આ લેન ન હોવાથી બહુ સમસ્યા થાય છે. બિલકુલ. હાલની સમસ્યાઓ જોઈએ તો યોગ્ય લેન ન હોવાથી મોટા વાહનોને ટર્ન લેવામાં ખૂબ તકલીફ પડે છે. હા, યુટર્ન લેતી વખતે તો આખો ટ્રાફિક ઊભો રહી જાય છે. અને બીજી એક માનસિક તાણની વાત પણ સોર્સમાં છે. પેલો ડર અને પ્રેશર. હા,
વૃદ્ધો અને સ્ત્રીઓને ધીમે વાહન ચલાવતી વખતે સતત ડર રહે છે. કારણ કે પાછળથી સ્પીડમાં આવતા વાહનો સતત પીપ પીપ કરીને હોર્ન વગાડતા હોય છે. સાચી વાત. એ પીપીપ કરીને એટલા પરેશાન કરે કે વ્યક્તિ ગભરાઈ જાય. હા, આ એક બહુ જ માનસિક અગવડતા ઊભી કરે છે. બિલકુલ. હવે આપણે ચર્ચાને થોડી વધુ ગંભીર મુદ્દા તરફ લઈ જઈએ. હા, આ મુદ્દો સીધો જીવ સાથે જોડાયેલો છે. રોડ પર થતા અકસ્માતો પાછળ કોઈ નિયતિ કે નસીબ નહીં પણ બેદરકારી જવાબદાર છે એવું સોર્સ કહે છે. અને આમાં બે મુખ્ય જોખમોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પહેલું જોખમ કયું છે? ગટરના ઢાંકણા એટલે કે મેનહોલ્સ. આપણે રોડ પર જોઈએ છે કે આ ઢાંકણા રોડના લેવલમાં હોતા જ નથી. હા, ક્યાંક ઊંચા હોય તો ક્યાંક ખાડો પડી ગયો હોય. બરાબર. હવે ઢાંકણું ઊંચું કે નીચું હોવાથી અચાનક જ્યારે કોઈ વાહન તેની સાથે ટકરાય કે પછડાય છે ત્યારે ડ્રાઈવર બેલેન્સ ગુમાવી દે છે. અને જેના કારણે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અથવા પાછળ આવતા વાહનની અડફેટે આવીને મૃત્યુ પણ પામે છે. આ ખરેખર બહુ જ ભયંકર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. કોઈનો જીવ જતો રહે આમાં. અને બીજું જોખમ છે ડિવાઈડરનું ફિનિશિંગ. હા, મેં પણ નોંધ્યું છે કે યુ ટર્ન પાસે ડિવાઈડર બરાબર નથી હોતા. મુખ્ય રસ્તા પર ચડતી વખતે કે યુ ટર્ન લેતી વખતે ડિવાઈડરનું કામ યોગ્ય ફિનિશિંગ વગરનું હોય છે. એટલે ત્યાં વાહન ભટકાય અને ભયંકર અકસ્માતો થાય છે. તો લેખકનો મત શું છે આમાં? લેખકનું માનવું છે કે મોટાભાગના અકસ્માતો ભવિષ્યના વિચાર વગર અને બેદરકારીથી થયેલા કામને કારણે જ થાય છે. અને એટલે જ જ્યારે કોઈ નિર્દોષનો જીવ જાય છે ત્યારે લેખકના મત મુજબ જવાબદાર અધિકારી, વિભાગ અને કોન્ટ્રાક્ટર પર દેશદ્રોહનો કાનૂન લાગવો જોઈએ. એટલે કે ટ્રીઝન. હા, આ લેખકનો પોતાનો બહુ મજબૂત મત છે. બિલકુલ. પણ આ દર્શાવે છે કે આ મુદ્દો લોકોના જીવ સાથે કેટલો સીધો જોડાયેલો છે. લોકોનો રોષ વ્યાજબી છે. હા, જ્યારે જીવ જાય ત્યારે એને માત્ર ભૂલ ન ગણી શકાય એવું લેખક કહેવા માંગે છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો વાત બહુ સ્પષ્ટ છે કે શહેરી આયોજનમાં માત્ર દેખાવ પૂરતો નથી. હા, પેલો આઇકોનિક ફૂટપાથ બનાવવો જ પૂરતો નથી. તેમાં ગરીબ વેન્ડર્સની રોજગારીનો સ્વીકાર થવો જોઈએ. વાહનોની વધતી સંખ્યાનું ગણિત પણ ધ્યાનમાં લેવું પડે. અને સૌથી અગત્યનું નાગરિકોની સુરક્ષાનો સમાવેશ થવો જોઈએ. સરકારે માત્ર પાવર વાપરવાને બદલે વ્યવહારુ ઉકેલ લાવવો જોઈએ. બિલકુલ. આના પરથી એક અંતિમ અને બહુ જ મહત્વનો વિચાર મારા મનમાં આવે છે. કયો વિચાર? જુઓ, જો આપણે ભવિષ્યના સ્માર્ટ સિટીઝ બનાવી રહ્યા છીએ તો આપણું રોડ પ્લાનિંગ હજુ આટલી જૂની અને ખામીયુક્ત પદ્ધતિઓ પર કેમ ચાલી રહ્યું છે? હા, બહુ જ સાચો સવાલ છે. શું એક આદર્શ શહેર એ નથી જ્યાં ગરીબ લારીવાળાનું પેટ ભરાય અને સામાન્ય નાગરિક રોડ પર સુરક્ષિત ઘરે પહોંચી શકે? ખરેખર એકદમ સાચી વાત છે. સ્માર્ટ સિટીનો અર્થ જ આ હોવો જોઈએ. હા, આ દિશામાં આપણે સૌએ અને ખાસ કરીને સરકારે વિચારવાની ખૂબ જરૂર છે. તો આ એક બહુ જ સારા વિચાર સાથે આપણે આજના ડીપ ડાઇવને અહીં જ પૂર્ણ કરીએ. પણ હા, જતા જતા સાંભળનારને ફરીથી યાદ અપાવવાનું છે કે આ પ્રકારની ઊંડાણપૂર્વકની અને મહત્વની માહિતી રોજે રોજ મેળવવા માટે moijirumehoona.in વેબસાઇટની નિયમિત વિઝિટ કરવાનું ચૂકશો નહીં. બિલકુલ. સાથે જ લાલ અને ભૂરા રંગના સુંદર લોગોવાળી મોઘેરુ મેહોણા ચેનલ. હા, મોઘેરુ મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ખાસ અપીલ છે. અને હા, આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને લાઇક અને શેર કરવા પણ વિનંતી છે. અને અંતમાં રોડ પ્લાનિંગ અને ટ્રાફિકની સમસ્યા અંગે જો કોઈ પાસે પોતાના વિચારો કે સૂચનો હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવવા માટે આહવાન છે. તમારા સૂચનો બહુ જ મહત્વના છે. સૌનો ખૂબ ખૂબ આભાર. એક નવી હકારાત્મક ઉર્જા સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સુરક્ષિત રહો. આભાર. નમસ્કાર.